અંતરિક્ષમાં ખાનગી સ્પેસની સફળતાપૂર્વક ઉડાન. બ્રિટિશ અબજપતિ રિચર્ડ બ્રેન્સને માર્યું મેદાન. ધરતીથી અંતરિક્ષની એ 60 મિનિટ અને એ જ 60 મિનિટમાં 4 મિનિટના અનુભવે આપી નવી ઉડાન. સ્પેસ સફરનો એક અદ્ભુત આનંદ. કેવી રહી રિચર્ડ બ્રેન્સનની સ્પેસ સફર? સ્પેસમાં ફરી એક વખત ભારતનો વાગ્યો ડંકો. અને હવે સ્પેસ માટે કોણ ભરશે ઉડાન? અંતરિક્ષની અવનવી વાતો અને અંતરિક્ષમાં આધિપત્યના જંગની વાત. જુઓ અસ્મિતા વિશેષ, એક આંટો અંતરિક્ષમાં. નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું જીગર. અસ્મિતા વિશેષમાં જે વાત અંતરિક્ષની સફરની. બ્રિટિશ અબજપતિ અને વર્જિન ગ્રુપના ફાઉન્ડર રિચર્ડ બ્રેન્સન ઐતિહાસિક સ્પેસ યાત્રા કરીને પરત ફર્યા અને એક નવો ઇતિહાસ રચ્યો. 60 મિનિટમાં ધરતીથી અંતરિક્ષની કેવી રહી સફર? અંતરિક્ષમાં 4 મિનિટ સુધી રહેવાનો કેવો રહ્યો અનુભવ? તેના વિશે કરીશું વાત. સાથે એ પણ જાણીશું કે સ્પેસમાં સફર માટે કેમ જામી છે રેસ, અને હવે આ રેસમાં કોણ છે આગળ. અંતરિક્ષમાં રચાયો ઇતિહાસ. ખાનગી અવકાશ યાત્રાના થયા શ્રી ગણેશ. જે સપનું છેલ્લા કેટલાય વર્ષોથી જોયું હતું, જેના માટે છેલ્લા કેટલાય વર્ષોથી મહેનત કરી હતી, તે અંતરિક્ષની સફર કરીને આવ્યા અમેરિકાના ઉદ્યોગપતિ રિચર્ડ બ્રેન્સન અને તેમની ટીમ. વર્જિન ગેલેક્ટિકના VSS યુનિટમાં 60 મિનિટમાં 6 લોકો અવકાશની સફર કરીને ધરતી પર પરત ફર્યા. આબમાંથી પરત ફરતું વર્જિન ગેલેક્ટિકનું સ્પેસશિપ VSS યુનિટી નીચે ઉતરતું દેખાયું તો લોકોએ તેમનું સ્વાગત કર્યું. ન્યૂ મેક્સિકોના સ્પેસ સ્પોર્ટથી આ સ્પેસશિપ લેન્ડ થયું, જેમાં ભારતની દીકરી શિરીષા બંડલા સહિત 6 લોકો હાજર હતા અને તેમના વર્જિન ગેલેક્ટિકના ફાઉન્ડર બ્રિટિશ અરબપતિ રિચર્ડ બ્રેન્સન પણ હતા. ન્યૂ મેક્સિકોથી અમેરિકાના સમય પ્રમાણે સવારે 10:30 વાગે અંતરિક્ષમાં ઉડાન પર ગયેલું સ્પેસશિપ VSS યુનિટી, જે વિશાળ એરક્રાફ્ટથી અટેચ હતું, ત્યારે ભારતમાં રાત્રિના 8 વાગ્યાનો સમય થયો હતો. ન્યૂ મેક્સિકોના રનવેથી સિરિસા સહિત 6 લોકોને લઈને આ એરક્રાફ્ટે ઉડાન ભરી, જેમાં અટેચ હતું સ્પેસશિપ 2 VSS યુનિટી. અંદાજે 15.5 કિમીની ઊંચાઈ પર પહોંચીને VSS યુનિટી કેરિયર એરક્રાફ્ટથી અલગ થઈ ઝડપ સાથે અંતરિક્ષમાં પ્રવેશ્યું. અંતરિક્ષમાં પ્રવેશ કરતાની સાથે અને વાયુમંડળના છેડે પહોંચીને પાયલટ તેને સ્થિર કરીને એવી પોઝિશનમાં લઈને આવ્યા કે જેથી અંદર બેઠેલા ક્રૂ મેમ્બર ત્યારે મળનારા નજારાને જોઈ શકે. મહત્વનું છે કે વર્જિન ગેલેક્ટિકના સ્પેસશિપે એટમોસ્ફિયરને પાર ન કર્યું, પણ તેના છેડાને અડીને પરત આવ્યું. 100 કિલોમીટર પર વાયુમંડળ અને અંતરિક્ષને અલગ કરનારી કોમન લાઇનથી 12 કિલોમીટર પહેલા 88 કિલોમીટર પર જઈને 4 મિનિટ રોકાયું. VSS યુનિટીમાં અંદર હાજર લોકોને ઝીરો ગ્રેવિટીનો અનુભવ થયો. આ વર્જિન ગેલેક્ટિકની ટેસ્ટ ફ્લાઇટ હતી અને આગળ સ્પેસ ટ્રાવેલ માટે લોકોને તક આપવા માટે કંપનીના ફાઉન્ડર રિચર્ડે તેના પોતાના 5 કર્મચારીઓ સાથે સફર કરી. કંપનીના મતે 600થી વધારે બેઠકો બુક થઈ ગઈ છે અને આ સીટની કિંમત $2.50 લાખ એટલે કે અંદાજે $1.90 કરોડ છે. સામાન્ય વ્યક્તિ માટે કરોડ રૂપિયાની આ સ્પેસ ફ્લાઇટ પર જવાનું સપનું જ રહી જશે. પણ એક અંતરિક્ષ યાત્રા માટે થયેલા 600 બુકિંગ દર્શાવે છે કે દુનિયામાં એવા અનેક અમીરો છે જે 4 મિનિટનો આ અનુભવ કરવાનો
મોકો છોડવા માંગતા નથી. રિચર્ડથી પહેલા એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસે અંતરિક્ષમાં 20મી જુલાઈએ જવાના હતા, પણ રિચર્ડ બ્રેન્સને 2 અઠવાડિયા પહેલા જ પોતાની 11મી જુલાઈની અંતરિક્ષ યાત્રાની ઉડાનની તારીખ જાહેર કરી અને અરબપતિઓ વચ્ચે ચાલતી સ્પેસ રેસમાં બાજી મારી લીધી. આમ પોતાની અંતરિક્ષ ઉડાનની સાથે રિચર્ડ બ્રેન્સને જેફ બેજોસને પાછળ છોડ્યા. બેજોસ હમણાં જ એમેઝોનના સીઈઓ પદથી રાજીનામું આપી ચૂક્યા છે, કારણ કે તે બાકી પ્રોજેક્ટ પર ફોકસ કરી શકે અને પોતાની સ્પેસ કંપની બ્લુ ઓરિજિનને વધારે સમય આપી શકે. Changes your relationship with this planet. I want to go on this flight because it's a thing I've wanted to do all my life. It's the dream of a lifetime, and I'm really looking forward to it. પણ શું ખરેખર જેફ બેજોસ બાજી હારી ગયા છે? એ તમે જાતે નક્કી કરો અને બંનેની ઉડાનને લઈને આવેલી માહિતીને લઈને પણ જાણો, જેમાં એક મહત્વના ટાર્ગેટથી પાછળ રહી ગયા છે રિચર્ડ. વિશાળ કેરિયર એરક્રાફ્ટના સહારે વર્જિન ગેલેક્ટિકના 6 સભ્યોએ અંતરિક્ષ તરફ કૂચ તો કરી. ન્યૂ મેક્સિકોના રનવેથી ઉડાન ભરી, જેની અંદર અટેચ હતો સ્પેસ 2 VSS યુનિટી. જ્યારે કેરિયર 15.5 કિમીની ઊંચાઈ પર પહોંચ્યું તે તેમાંથી સ્પેસ શિપ અલગ થઈ ગયું અને ઝડપ સાથે નીચે આવ્યું. પણ થોડીક ક્ષણોમાં અંદર બેઠેલા 6 સભ્યોની ટીમે પાયલોટ રોકેટ એન્જિનને ચાલુ કર્યું અને ફરી ઝડપ સાથે તે ઉપર તરફ ગયું. ત્રણ 4 મિનિટ બાદ સ્પેસશિપ VSS યુનિટી ધરતી પર આવી ગયું. As the feather comes up. And as soon as that's done, we'll bring the feather back down. So the co-pilot will push the feather handle back in. સંપૂર્ણ માહિતીથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ક્રૂ અંતરિક્ષની સફરનો આનંદ માણીને ધરતી પર તો પરત ફરી, પણ મહત્વની વાત એ રહી કે જે વર્જિન ગેલેક્ટિકની ઉડાન ફક્ત વાયુમંડળના છેડા સુધી રહી, એટલે અંતરિક્ષના છેડા સુધી પહોંચી. પણ 20મી જુલાઈએ જેફ બેજોસનું સ્પેસ ક્રાફ્ટ વાયુમંડળને પણ પાર કરીને આવશે તેવી વાતો છે. એવી માહિતી છે કે બેજોસ સહિત તેમની ટીમ પોતાની 20મી જુલાઈની ઉડાનને કાર્મન લાઇનને ક્રોસ કરશે. કાર્મન લાઇન એટલે પૃથ્વીના વાયુમંડળ અને બહારના અંતરિક્ષની વચ્ચેની એક કાલ્પનિક બાઉન્ડ્રી લાઇન, જે બંનેમાં અંતર કરે. દરિયાઈ સપાટીથી 100 કિલોમીટર ઉપરની આ કાર્મન લાઇનની પાર આઉટર સ્પેસની શરૂઆત થાય છે. એટલે રિચર્ડ અને તેમની ટીમ કાર્મન લાઇનથી 12 કિલોમીટર નીચે હતી, એટલે તે અંતરિક્ષના છેડા સુધી જઈને આવ્યા. જ્યારે જેફનું અંતરિક્ષ વિમાન કાર્મન લાઇનને પાર કરીને 100 કિલોમીટરની ઊંચાઈને આંબશે અને તેની ઉપર જઈને પૃથ્વી પર પરત ફરશે. ઝીરો ગ્રેવિટીમાં જઈને બેજોસ અને તેમની ટીમ 3 મિનિટ સુધી અનુભવ કરશે, જ્યારે કે રિચર્ડ અને તેમની ટીમે 4 મિનિટ સુધી ઝીરો ગ્રેવિટીનો અનુભવ કર્યો. એટલે હારીને પણ સ્પેસ રેસમાં બેજોસ જીતી ગયા હોય તેવું લાગે છે. See the Earth from space, it changes you. It changes your relationship with this planet. I want to go on this flight because it's a thing I've wanted to do all my life. This July, our dream will become a reality. And we're really excited to share that moment with you all. And when we return, I will announce something very exciting to give more people the chance to become astronauts. Because space does belong to us all. So watch this space. તો સ્પેસમાં ઉડાન ભરતાની સાથે રિચર્ડ બ્રેન્સનનું નામ તો ગુંજવા લાગ્યું, પણ એક ભારતીય તરીકે આ ભારતીય અવકાશ યાત્રીઓને ભૂલવા ન જોઈએ જેમણે દેશનું નામ રોશન કર્યું. અને આ યાદીમાં સિરિસા બંડલાનું નામ પણ ઉમેરાયું છે. સિરિસા પહેલા કયા ભારતીયોએ અંતરિક્ષની ઉડાન ભરી તેના વિશે કરીએ વાત. ભારતની દીકરીએ સ્પેસની કરી સફર.
આંધ્રપ્રદેશમાં જન્મેલી 34 વર્ષની શિરીષા બંડલા 5 વર્ષની ઉંમરમાં પોતાના માતા પિતા સાથે અમેરિકામાં જતી રહી હતી, જ્યાં તેમણે એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો અને હવે અંતરિક્ષમાં જનારી વધુ એક ભારતીય મહિલા બની ગઈ છે. I'm Sirisha Bamla. I'm the Vice President for Government Affairs for Virgin Galactic. બ્રિટિશ અરબપતિ રિચર્ડ બ્રેન્સન પોતાની કંપની વર્જિન ગેલેક્ટિકના વિમાનમાં 5 સભ્યો સાથે અંતરિક્ષની સફરે ગયા હતા અને શિરીષા તેમની જ ટીમની સભ્ય હતી. As the Virgin Galactic founder, I am so proud to have this remarkable crew of mission specialists and pilots. તે રિસર્ચર તરીકે આ ટીમનો ભાગ બની હતી. શિરીષાએ અમેરિકાની પર્ડ્યુ યુનિવર્સિટીથી એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને વર્જિન ગેલેક્ટિકમાં કામ કરવાના 6 વર્ષના સમયગાળામાં જ તેને સ્પેસમાં જવાનો મોકો મળી ગયો. શિરીષાના માતા પિતા અમેરિકી સરકાર માટે કામ કરે છે, બંને અમેરિકી દૂતાવાસમાં કામ કરે છે અને તેમની એક મોટી દીકરી પણ છે, પ્રત્યુષા બંડલા, જે માઇક્રો એનાલિસ્ટ છે અને તેમના લગ્ન થઈ ચૂક્યા છે. શિરીષાએ પોતાના મંગેતર શાનહુ સાથે તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી, પણ હમણાં જ પોસ્ટ કરેલા વિડીયોથી સામે આવ્યું કે શાનહુ સાથે શિરીષાના લગ્ન થઈ ગયા છે. શિરીષાએ પોતાના આ વિડીયોમાં દર્શાવ્યું કે તેના પરિવારની શું પ્રતિક્રિયા હતી. When I told my parents I was going to space, they said, "We knew it." They knew I was going to go to space eventually. They were surprised that this is the time, but they were so excited for me. My husband, Sean, he was so excited. પોતાના ઇન્ટરવ્યુમાં શિરીષાએ કહ્યું, એવું લાગે છે કે હું મારી સાથે ભારતને પણ અંતરિક્ષમાં લઈ જઈ રહી છું. શિરીષાએ કહ્યું કે ન્યૂ મેક્સિકોના સ્પેસ પોર્ટથી તેમની ઉડાન પહેલા તેમના માતા પિતા તેમની માટે મનગમતું ભોજન લઈને આવ્યા હતા. તે આ બધી વાતોથી ખુશ છે. શિરીષાના આ સમાચાર સાંભળીને તેમના પરિવારજનો પણ ખુશ થયા. I congratulated her and my son also. That's the thing. We are very proud of her. My family members, my brother's sons, daughters, my sister's sons and their daughters, they are very happy and they also congratulate me. 5 વર્ષ સુધી ગુંટરમાં રહેલી શિરીષા મોટા થયા બાદ ભારત આવવાનું કાયમ રાખ્યું. તેમની તસવીરોમાં તે ક્યારેક મહરૂલીના મકબરા પર તો ક્યારેક પોતાના પતિ સાથે આગ્રાના તાજમહેલમાં પણ જોવા મળી અને આંધ્રપ્રદેશના રસ્તાઓ પર પણ પોઝ આપતા જોવા મળ્યા. શિરીષાને મહેંદી લગાવવાનો શોખ છે અને જ્યારે કોઈ પ્રસંગ હોય ત્યારે તે ભારતીય પરંપરાગત ડ્રેસમાં જોવા મળે છે. She is always aspiring and she showed a lot of interest towards NASA and other these things. Whenever she finds any occasion, she never misses to go and see the spaceship and all those things, and including the aircraft and these things. અંતરિક્ષને લઈને પહેલાથી જ શિરીષાને જિજ્ઞાસા હતી. આમ અંતરિક્ષમાં ઉડાન ભરનારી શિરીષા ચોથી ભારતીય બની છે અને ભારતમાં જન્મેલી બીજી મહિલા જે સ્પેસમાં ગઈ છે. આ પહેલા રાકેશ શર્મા, સુનીતા વિલિયમ્સ અને કલ્પના ચાવલાને આ સન્માન પ્રાપ્ત થયું. રાકેશ શર્મા મૂળ ભારતીય હતા. સુનીતા વિલિયમ્સ અમેરિકામાં જન્મેલા નાગરિક. સુનીતાના પિતા ભારતીય હતા. કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા. અમેરિકી નાગરિકતા તેમણે પ્રાપ્ત કરી હતી. કલ્પના ચાવલાનું 2001માં નિધન થયું. સ્પેસ શટલ કોલંબિયાના પૃથ્વી પર પરત ફરતા આ દુર્ઘટના સર્જાઈ હતી. હવે શિરીષા બંડલા, જેમનો જન્મ ભારતમાં થયો, અમેરિકી નાગરિકતા તેમણે પ્રાપ્ત કરી છે. આ એ ભારતીયો છે જેમણે અંતરિક્ષમાં ભારતનો ડંકો વગાડ્યો. પણ અંતરિક્ષમાં પ્રથમ વખત જનારા રાકેશ શર્માને આજે પણ લોકો યાદ કરે છે. राकेश शर्मा, सारे राष्ट्र का ध्यान आपके तरफ है और हम सब आपको बधाई देते हैं. यह एक ऐतिहासिक कदम है. मेरी आशा है कि इससे हमारा देश अंतरिक्ष के प्रति जागरूक होगा. 1970માં રાકેશ શર્મા ભારતીય હવાઈ દળમાં જોડાયા. 1971માં તેમણે MiG-21 ઉડાવ્યું. 1982માં અંતરિક્ષ સંશોધન સંસ્થામાં તેમની પસંદગી કરાઈ. 3 એપ્રિલ 1984માં તે સોયુઝ T-11 અવકાશયાનથી અવકાશમાં ગયા
અવકાશમાં તેમણે 21 કલાક અને 40 મિનિટનો સમય પસાર કર્યો. અવકાશી મુસાફરી કરીને રાકેશ શર્માએ હિમાલય પર્વતમાળામાં સ્થપાયેલા જળવિદ્યુત મથકોની મિલ્ટ સ્પેક્ટ્રલ ફોટોગ્રાફી કરી. અવકાશમાં પગ મૂકનારા તે પ્રથમ ભારતીય બન્યા. અંતરિક્ષમાં તેમની આ સફર યાદગાર રહી. તેમણે તે સમયે પોતાના સાથીઓ સાથે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી સાથે અવકાશ યાત્રાના અનુભવો વર્ણવ્યા હતા. તેના કેટલાક અંશો અમે અહીં રજૂ કરી રહ્યા છીએ. ऊपर से भारत कैसा दिखता है आपको? जी मैं बगैर किसी झिझक के कह सकता हूँ कि सारे जहां से अच्छा. हमारे लिए खाना तैयार किया हुआ था, टेबल पे बिछाए हुए टेबल कवर, तो फूल तैयार किए हुए थे, प्लास्टिक के थे या फ्रेश तो मिल नहीं सकते, और गरम हमने खाना खाया. कोई प्रॉब्लम हमें यहाँ नहीं महसूस हो रही है, वेस्टिबुलर प्रॉब्लम्स कोई नहीं है, और सब हम बिल्कुल मजे में हैं जैसे आप देख ही रहे हैं. અંતરિક્ષ સાથે ભારતનો નાતો જૂનો છે અને આવનારા દિવસોમાં અનેક અંતરિક્ષ યાત્રીઓ જોડાય અને ભારતનું નામ રોશન કરે તો નવાય નહીં. તો અંતરિક્ષમાં ઉડાન અને ત્યાં પહોંચવાની હોડ છેલ્લા કેટલાય વર્ષોથી જામી છે. કેટલાય એવા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન છે જે અહીં પહોંચવા માંગે છે. તો સ્પેસમાં આધિપત્યના જંગની પણ લડાઈ જૂની છે. ધરતી પર તો બહુ ફર્યા, પણ અંતરિક્ષની સફર કરવાનું પણ કેટલાકને શોખ હોય છે. આવો શોખ ધરાવે છે આ 3 અરબપતિ. આ ત્રણેયના નામ છે ઇટન સ્ટીવે, માર્ક પેથી અને લેરી કોનર. આ ત્રણેય અંતરિક્ષ યાત્રીઓની સફર આગામી વર્ષે જાન્યુઆરીમાં શરૂ થાય તેવું અનુમાન છે. આ લોકોને અંતરિક્ષ પર લઈ જવાની જવાબદારી નાસાના પૂર્વ એસ્ટ્રોનેટ માઇકલ લોપેઝ એલ્ગ્રિયાની હશે. છવ્વીસમી જાન્યુઆરીએ ફ્લોરિડા સ્થિત કેનેવરલમાં આ ક્રૂનો પરિચય કરાવાયો. ત્રણેય યાત્રીઓએ વ્યક્તિ દીઠ $55 મિલિયન પેમેન્ટ કરવું પડશે. એટલે કે ભારતીય રૂપિયાના હિસાબે તેની કિંમત થાય છે ₹400 કરોડ. આ ત્રણેય લોકોને સ્પેસ એક્સના રોકેટથી સ્પેસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે. આ ત્રણે 8 દિવસ સુધી સ્પેસમાં રહેશે. આવા જવામાં 2 દિવસનો સમય લાગશે. તેમને સ્પેસ એક્સના ડ્રેગન કેપ્સ્યુલથી સ્પેસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે. આ ત્રણેયમાંથી એક રિયલ એસ્ટેટ બિઝનેસમેન છે, એક કેનેડાના ફાઇનાન્સર છે અને એક ઇઝરાયેલી બિઝનેસમેન. એટલે આ સફર પર તે નીકળીને એક નવો ઇતિહાસ સર્જશે. દુનિયાને આંબવાની આ ઈચ્છા અને અંતરિક્ષની સફરની રોચકતા કેવો હોય છે તે સમજી શકાય એમ છે. અંતરિક્ષ યાત્રીઓએ સ્પેસ સ્ટેશન પર જતા પહેલા મેડિકલ ટેસ્ટ પાસ કરવો પડશે. સાથે 15 અઠવાડિયાની ટ્રેનિંગ લેવી પડશે. એક્સિયોમ સ્પેસ કંપની સ્પેસ સ્ટેશન માટે દર વર્ષે 2 પ્રાઇવેટ યાત્રા કરાવશે. આ ઉપરાંત 2024માં પોતાનું એક સ્પેસ સ્ટેશન બનાવવાની યોજનામાં છે. તેમાં લિવ ઇન કમ્પાર્ટમેન્ટ હશે. આ કમ્પાર્ટમેન્ટ નાસાના સ્પેસ સ્ટેશનમાં નિવૃત્ત થયા બાદ એક્સિયોમ કંપનીના થઈ જશે. આવનારા દિવસોમાં વધુ અંતરિક્ષ યાત્રીઓ આ સફરે નીકળે તો નવાય નહીં, કારણ કે અંતરિક્ષની દુનિયા ઘણી જ રોચક છે. અવકાશમાં જવાની હોડ તો વર્ષોથી ચાલતી આવી છે, પણ અવકાશમાં આધિપત્યનો જંગ પણ ચાલી રહ્યો છે. સ્ટારલિંક અવકાશમાં 12,000 સેટેલાઇટ લોન્ચ કરવા માંગે છે. એમેઝોન કૂપર 3,236 સેટેલાઇટ લોન્ચ કરવા માંગે છે. વનવેબ નામની કંપની 650 સેટેલાઇટ લોન્ચ કરવા માંગે છે અને ટેલસેટ 298.
કંપનીઓ ઉપરાંત ફેસબુક, લિયોસેટ, બોઈંગ વગેરે કંપનીઓ ઇન્ટરનેટ માટે પોતાના ઉપગ્રહો ફરતા કરવા માંગે છે. હવે કંપનીઓને પોતાની કામગીરી માટે પ્રાઇવેટ ઉપગ્રહો દ્વારા પૂરા પડાતા ઇન્ટરનેટની જરૂર પડવા લાગી છે. ઘણી કંપનીઓ આવા ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. માટે સેટેલાઇટ ઇન્ટરનેટના માર્કેટમાં આગામી દિવસોમાં સ્પર્ધા વધારે તીવ્ર થશે અને જે રીતે આ લડાઈ શરૂ થઈ છે તે આવનારા દિવસોમાં ક્યાં પહોંચે છે તે જોવું પણ રોચક બની રહેશે. કારણ કે આ લડાઈ આકાશી ઇન્ટરનેટને લઈને છે અને તેમાં કોણ વિજય બનીને આકાશી ઇન્ટરનેટનો રાજા બને છે તે જોવું રોચક રહેશે. Dragon is in countdown. FTS is armed. Go for launch. 10, 9, 1, 0. Ignition. Liftoff. Super 5 and live. Go Falcon, go Dragon. અત્યાર સુધી અવકાશી દુનિયાની વાતો થતી હતી, પણ આકાશી ઇન્ટરનેટની આ લડાઈ પણ એક નવા યુદ્ધના મેદાન તરફ આગળ વધતી હોય તેવું લાગી રહ્યું છે. તો અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.